અંતમાં નજર બિઝનેસ કેપિટલ પર. સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડા સાથે શેરબજારમાં કારોબાર જોવા મળ્યો અને નિફ્ટી 25,000ને નીચે બંધ થયો. નિફ્ટી આજે 24,916ના ન્યૂનતમ સ્તરો અને 25,062ના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા છે. નિફ્ટીમાં બજાજ ઓટો, શ્રીરામ ફાઇનાન્સ, પાવર ગ્રીડ, હીરો મોટોકોર્પ અને બજાજ ફાઇનાન્સ સૌથી વધુ વધનારા શેર રહ્યા હતા, જ્યારે એટર્નલ, ગ્રાસિમ, ઇન્ફોસિસ, ટાટા કન્ઝ્યુમર અને TCS સૌથી વધુ ઘટનારા શેર થયા. નિફ્ટીની સાથે સાથે સેન્સેક્સમાં પણ ઘટાડા સાથે કારોબાર જોવા મળ્યો છે. સેન્સેક્સે આજે 81,964ના ન્યૂનતમ સ્તરો અને 82,424ના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા. જો કે આ તરફ બેંક નિફ્ટીમાં તેજી સાથે કારોબાર જોવા મળ્યો. બેંક નિફ્ટી 300 પોઈન્ટ જેટલો વધીને 55,597ના સ્તરે પહોંચ્યો. જો કે ત્યાંથી ઘટીને માત્ર 65 પોઈન્ટની તેજી સાથે 55,420ના સ્તરે બંધ રહ્યો. બેંક નિફ્ટીમાં આજે ICICI બેંક, એક્સિસ બેંક અને IDFC ફર્સ્ટ બેંકમાં જ ઘટાડા સાથે કારોબાર જોવા મળ્યો છે, જ્યારે અન્ય તમામ સ્ટોકમાં તેજી સાથેના સંકેતો જોવા મળ્યા હતા. આજે પણ મિડ કેપ ઇન્ડેક્સમાં સારી તેજી સાથે કારોબાર જોવા મળ્યો. મિડ કેપ ઇન્ડેક્સ આજે 300 પોઈન્ટ જેટલો વધીને 57,450ના સ્તરે પહોંચ્યો. જો કે ત્યાંથી ઘટીને 57,100ની નજીક બંધ રહ્યો. મિડ કેપ ઇન્ડેક્સે આજે 56,816ના ન્યૂનતમ સ્તરો અને 57,451ના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા છે. આજે પણ હીરો સ્મોલ કેપ ઇન્ડેક્સ જ રહ્યો. સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 90 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.5% વધીને 17,650ના સ્તરે બંધ થયો છે. સ્મોલ કેપ ઇન્ડેક્સે 17,537 નજીકના ન્યૂનતમ સ્તરો અને 17,765ના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા છે. સોનામાં આજે સારી તેજી સાથે કારોબાર જોવા મળ્યો છે. MCX પર સોનું $1,250 જેટલું વધીને 93,700ના સ્તરે પહોંચ્યું છે. કોમેક્સ પર સોનું વધીને $3,240 નજીક પહોંચ્યું છે. સોનાની સાથે સાથે ચાંદીમાં પણ તેજી જોવા મળી છે. ચાંદીના ભાવ $800 જેટલા વધીને $96,100 પાર પહોંચી ગયા છે. તો ક્રૂડમાં મંદી સાથે કારોબાર જોવા મળ્યો છે. MCX પર ક્રૂડના ભાવ 0.5% જેટલા ઘટીને 5,250ને નજીક પહોંચ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ $65ને નજીક પહોંચી ગયા છે. જોકે નેશનલ ગેસના ભાવમાં મંદી સાથે જ કારોબાર છે. નેશનલ ગેસના ભાવ 0.5% જેટલા ઘટીને 277ને નજીક પહોંચી ગયા છે.